નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં આવતીકાલે વિજ્ઞાનનું પ્રી બોર્ડનું પેપર છે. હું તમને ગેરંટી સાથે કહું છું, આજનો વિડીયો તમે જોઈ લીધો એનો મતલબ મિનિમમ તમારા 50 માર્ક્સ પાક્કા થઈ જશે. આજે આપણે શું જોવાના છીએ? વિભાગ ડી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ટોટલ વિભાગ ડી 20 માર્ક્સમાં પૂછાશે. એના માટે માત્ર તમારે 2 ચેપ્ટર કરવાના છે, બીજું ચેપ્ટર અને પાંચમું ચેપ્ટર જૈવિક ક્રિયાઓ. બે પ્રશ્નો પૂછાશે એટલે તમારા 16 માર્ક્સ પાક્કા થઈ જશે. અને બીજા બધા ચેપ્ટરમાં વિભાગ બી અને વિભાગ સી ના પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આજે હું તમારી સાથે શેર કરીશ. તો વિડીયોને અંત સુધી જોજો. એટલા જ પ્રશ્ન તમે કરશો ને તો પણ મિનિમમ તમારા કાલના પેપરમાં 50 કરતા વધારે માર્ક્સ આવી જશે. તો સૌથી પહેલા જે તમારું બીજું ચેપ્ટર છે એસિડ બેઝ અને ક્ષાર, 10 માર્ક્સનું ચેપ્ટર છે. વિભાગ ડી માં 2 પ્રશ્નો પૂછાશે. કયા પૂછાશે લખીને રાખજો વિદ્યાર્થી મિત્રો. ટોટલ 5 બનાવટ તમારી પરીક્ષામાં આપેલી છે. ધોવાનો સોડા, ખાવાનો સોડા, પ્લાસ્ટર ઓફ પેરિસ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એ તમે કરી દેજો વિદ્યાર્થી મિત્રો. એનામાંથી એક બનાવટ અને ઉપયોગ 4 માર્ક્સમાં તમારા કાલના પેપરમાં 100% પૂછાશે. એના સિવાય વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પહેલા નંબરનો પ્રયોગ છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હાઇડ્રોજન વાયુ જ્યારે ઉદ્ભવશે એને તમારે આકૃતિ સહિત દર્શાવવાનો છે. દાણાદાર ઝીંકની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા. તો આ પ્રશ્ન તમે કરી દેજો, બરાબર. એના સિવાય વિદ્યાર્થી મિત્રો જ્યાં પણ હું સ્ટાર કરું એ તમે કરી દેજો. એના સિવાય આ પ્રશ્ન પણ તમારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પીએચ માપક્રમ વિશે તમારી પરીક્ષામાં પૂછાય અથવા દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ, બરાબર, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તમે કરી દેજો. એના પછી ક્લોર આલ્કલી પ્રોસેસ તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહી દીધું છે. ખાવાનો સોડા, ધોવાનો સોડા, બ્લીચિંગ પાવડર, પ્લાસ્ટર ઓફ પેરિસ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ, આ 5 માંથી એક પ્રશ્ન તમારા પેપરમાં પૂછાશે, બરાબર. વિરંજન પાવડર એટલે કે બ્લીચિંગ પાવડર જ થશે. તો બીજા ચેપ્ટર માંથી માત્ર વિદ્યાર્થી મિત્રો તમારે બનાવટ કરવાની છે, પીએચ માપક્રમ વાળું કરવાનું છે, બરાબર. અને એક પ્રયોગ મેં તમને કહી દીધો, બરાબર. બીજા ચેપ્ટર માંથી એટલું જ કરવાનું છે. જો આપણે ત્રીજા ચેપ્ટર ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમારી સામે પ્રશ્ન દેખાતા હશે. હું તમને એવું કહું છું કે વિભાગ બી અને વિભાગ સી માં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો સૌથી પહેલા આ મિશ્ર ધાતુ વાળો તમે કરી દેજો, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એના પછી થર્મિક પ્રક્રિયા, આયનિક સંયોજનના ગુણધર્મો, એ તમે કરી દેજો. આ પહેલો પણ સારો પ્રશ્ન છે. કોપરના વિશુદ્ધિકરણની વિદ્યુત વિભાજન પદ્ધતિ આકૃતિ સહ વર્ણન કરો. તો પહેલો, બીજો, ત્રીજો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એના સિવાય એક પ્રશ્ન તમારા કાલના પેપરમાં પૂછાશે. ધાતુ અને અધાતુનો તફાવત તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. ભૌતિક ગુણધર્મોનો, રાસાયણિક ગુણધર્મોનો અને એક વિદ્યાર્થી મિત્રો અપવાદ વાળો છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એ તમે કરી દેજો, બરાબર. ત્રીજા ચેપ્ટર માંથી વિદ્યાર્થી મિત્રો તમારે માત્ર આટલું જ કરવાનું છે. એના પછી ચોથા ચેપ્ટર ની અંદર આપણે વાત કરીએ તો ચેપ્ટર તમે સ્કીપ કરશો તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલશે, પણ જો તમારે કરવું હોય તો તમે સાબુનીકરણ કરી શકો છો, બરાબર. એ તમે કરી દેજો. એના પછી તમારે એસ્ટરીફિકેશન છે, બરાબર, એ પ્રશ્ન પણ તમારે કરવો હોય તો કરી દેજો. એ એસ્ટરીકરણ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ, અને એક આ સમઘટકો વાળો પ્રશ્ન, બરાબર. આ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. બાકી તમે ચોથું ચેપ્ટર સ્કીપ કરશો તો ચાલશે. એક આ સાબુ વાળો પ્રશ્ન, સાબુ અને પ્રક્ષાલકોનો જે તફાવત છે, સાબુની સફાઈ ક્રિયાવિધિ અને ક્રિયાશીલ સમૂહ વાળો, બરાબર, જેથી તમારે એમસીક્યુ માં પણ વાંધો ના આવે. ચોથા ચેપ્ટર માંથી માત્ર આટલું કરવાનું છે. જો પાંચમા ચેપ્ટર ની વાત કરીએ તો પાંચમું ચેપ્ટર તમને ખબર જ છે કેટલું વધારે વેટેજ છે. તો એના હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી દઉં. એક પાચન તંત્ર વાળો, શ્વસન તંત્ર વાળો, ઉત્સર્જન તંત્ર વાળો, બરાબર. એ 3 માંથી તો 100% પૂછાશે 4 માર્ક્સમાં. તો એક પાચન તંત્ર વાળો તમે કરી દીધો. એના પછી શ્વસન તંત્ર વાળો તમે કરી દીધો. એના પછી એક હૃદય વાળો તમે કરી દેજો. મનુષ્યના હૃદયમાં રુધિરનું પરિવહન અથવા તો હૃદય, આ તમારી પરીક્ષામાં પૂછાશે. એના સિવાય આ એક ઉત્સર્જન તંત્ર અથવા તો મૂત્રપિંડ નલિકા, એમાં ઉત્સર્જન તંત્ર વાળો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એના પછી છઠ્ઠા ચેપ્ટર ની અંદર આપણે વાત કરીએ, વિભાગ ડી માં નહીં પૂછાય પણ બી અથવા સી માં પૂછાઈ શકે છે. એક આ ચેતાકોષ વાળું કરી દેજો અને માનવ મગજ, બરાબર. આ 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તમારા છઠ્ઠા ચેપ્ટર માંથી. સાતમા ચેપ્ટરમાં તમે જોવા જાવ તો આ પુરુષનું પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર, છોકરા છોકરીઓમાં કયા પરિવર્તન જોવા મળશે, આ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એ તમે કરી દેજો સાતમા ચેપ્ટર માંથી. આઠમા ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો લિંગ નિશ્ચયન વાળો તમે પ્રશ્ન કરી દેજો.
બરાબર. હું વિભાગ ડી ના સાથે બી અને સી ના પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમારી સાથે શેર કરતો રહું છું. બરાબર. એના પછી 9મા ચેપ્ટરમાં તમે જોવા જાઓ તો 9મા ચેપ્ટરમાં પાવર તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર. પ્રકાશનું વક્રીભવન એ તમે કરી દેજો. 10મા ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો લઘુ દ્રષ્ટિ છે, ગુરુ દ્રષ્ટિ છે અને માનવાંક. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. માનવાંક તમે કરી દેજો અને લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિ કરી દેજો. બરાબર. એ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. આ તારા ટમટમે છે, ગ્રહો ટમટમતા નથી. બરાબર. મેઘ ધનુષ્ય વાળો પ્રશ્ન એ વિભાગ બી અને સી માં પૂછાઈ શકે છે. 11મા ચેપ્ટરમાં જોવા જઈએ તો તમારું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ એનું સૂત્ર એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બંનેનો ડિફરન્સ પણ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. બરાબર. એના પછી તમે 12મા ચેપ્ટરમાં આ તમારો ફ્યુઝ વાળો તમે કરી દેજો, સોલેનોઇડ છે. અને 13મા ચેપ્ટરમાં ઓઝોન સ્તર કરજો, આ પોષક સ્તર વાળો કરી દેજો, આ કચરા વાળો અને જય વિઘટનીય અવિઘટનીય કચરો. બરાબર. આ મેં તમારી સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન શેર કર્યા. વિભાગ ડી ના તો મેં તમને કીધા. બીજું ચેપ્ટર, 5મું ચેપ્ટર, એ 2 ચેપ્ટર કરશો તો પણ તમારું વિભાગ ડી આખું કવર થઈ જશે. બરાબર. 4 પ્રશ્ન કવર થઈ જશે. પણ એના સિવાય મેં બીજા બધા ચેપ્ટરના પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે બી અને સી માં પૂછાઈ શકે છે એ પણ કીધા. છતાં પણ હું અલગથી વિડીયો બનાવીશ વિભાગ બી અને વિભાગ સી માટેનો. આ તો વિભાગ ડી નો હતો, તો ફરીથી વિડીયો આવી જશે. વિભાગ એ ના હેતુલક્ષી પણ આવશે. તો ફટાફટ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.